એવા એવા કપલ્સ જોયા છે ને કે જેમાં છોકરી છે ને એ બધું જ કરતી હોય, આમ બહુ જ ઇફર્ટ્સ મારતી હોય, બધું જ કરતી હોય, પણ છેવટે ઓલો છોકરો હાવ બેકાર હોય. એ છોકરા એવા હોય, બીજા છોકરો એ બધું જ કરતો હોય, મા બાપની અગેન્સ્ટ હોય જાય, પણ છોકરી એવી નકામી નીકળે ને હોતે સામે. પણ કોક એવા માત્રમાં એવા છોકરા છોકરી હોય ને એટલે એને ન સમજી કે એકાબીજાની ઉપરથી આમ ભરોસો ઉઠી જાય એ લોકોને ઓપોઝિટ જેન્ડર વાળા ઉપર. હવે તો છોકરાએ બહુ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ દેવા મળ્યા છે છોકરીઓને, તો વાય નોટ છોકરીઓ આપણે પ્રિન્સ ટ્રીટમેન્ટ દઈએ? છોકરાએ ડિઝર્વ કરે. મારે ઈ છે નહીં, મારા કોઈ દી મેં બોયફ્રેન્ડ બનાવ્યો નથી, હવે હસબન્ડ ડાયરેક્ટ આવશે, મે બી ડેટ કરું તો કરું, ફૂલ લોયલ મારા પ્રત્યે રે. એના મમ્મી પપ્પાથી લઈને હું ખાનદાનને હું સંભાળી લઉં, પણ અગર એ ચીટિંગ કરે તો હું ઈ નો બરદાસ્ત કરી શકું. ઈ વસ્તુ તો થાય જ નહીં. છોકરીઓ કે છોકરા હોય, ચીટિંગ ઈ કોઈ ન ઓલું કરી શકે. ઈ એક વસ્તુ છે જેનાથી આખી જિંદગી બીખરી જાય. હવે પ્રિન્સ ટ્રીટમેન્ટ કેવી રીતના દેવી ને, અગર તમારે જાણવું હોય તો હું નેક્સ્ટ વિડીયો બનાવી. જાણવું હોય તો કમેન્ટમાં પ્રિન્સ ટ્રીટમેન્ટ ખાલી લખો, એવું કાંક લખો એટલે હું તમને કેમ દેવાની ને હું કહી. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કેવી રીતના દેવી તો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લખજો તો હું ઈ કહી તમને.